નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ, પશુપાલક મિત્રોને જય ઠાકર। તો તમારો ભાઈ આજે આવી ગયો છે તમારા માટે જીરું માટેનો વિડીયો લઈને। તો આપણે જીરાની અંદર નિંદામણનાશક દવા કઈ વાપરવી, કેટલી વાપરવી અને કેટલા દિવસે વાપરવી, પાણી પીવરાવીને છાંટવી કે પાણી પીવરાવ્યા વગર છાંટવાની, તો આ બધાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ। અને વધારેમાં એક કહેવાનું છે કે પશુપાલનના જે વ્યવસાય કરતા હોય તો એના તબેલાની કે ગૌશાળાની અંદર આપણે જે ખરવા મવાસા નામનો રોગ અટાડે વકરી નીકળે તો એના માટેનું રસીકરણ કરાવી લેવું જરૂરી છે। એની વિગતવાર વાત આપણે કાલે કરશું। તો આપણે વિડીયોમાં આગળ વધી, શું તમારા જીરાની અંદર તમે પેન્ડીમિથાલિન છે, બાસાલિન છે, આવી બધી દવા પીવરાવી લીધી છે છતાંય પણ તમારા જીરાની અંદર ખડ છે કે અલગ અલગ પ્રકારનું કે જે નીંદવાથી પણ ખૂટતું નથી અને નીંદો તો જીરું પણ ભેગું ઉપડી જતું હોય, તો આવા સમયની અંદર મસ્ત મજાની હું તમને જે બતાવું છું દવા, આમ તો ખરેખર થાય નિંદામણ હાથથી તો કરી લેવાનું, કેમ કે જે હર્બિસાઇડ આવે છે એ આપણા ખેતીને નુકસાન કરે છે। કેમિકલયુક્ત ખેતી કરીએ આપણે અને નુકસાન કેટલું થાય એ આપણે ખબર છે, છતાંય પણ આના માટે આપણે કરવું પડતું હોય। તો વિડીયોમાં આપણે આગળ વધી કે ભાઈ જીરું 20-25 દિવસથી 1 મહિનાનું, હવે વિગતવાર વાત કરી દઉં। ઘણા મને મેસેજમાં ભાઈ કોમેન્ટની અંદર કહે કે ઉઈગા પછી 1 મહિનાનું કે વાવીએ તી તારીખથી 1 મહિનાનું। મિત્રો, આ વાત એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ઘણા વાવી અને પહેલું પાણ આપે ત્યાંથી 1 મહિનાનું થાય અને છાંટે અને જીરાની અંદર ઇફેક્ટ આવે કે નબળું પડી જતું હોય, તો બાબત ધ્યાનમાં રાખવા જેવી છે। જીરાના વાવેતરની અંદર જ્યારે જીરું ઉગી જાય ત્યારથી 1 મહિનો લેખવાનું। જીરું આમ તો ખરેખર થોડું થોડું 8 થી 9 દિવસથી 6 દિવસથી ઉગવાની શરૂઆત થઈ જાય સારી ઋતુ હોય એટલે જીરું તમારું 50% દેખાવાનું ચાલુ થયું હોય ને ત્યાંથી તમારે દિવસો ગણવાના અને 1 મહિનાનું જીરું થાય ઓછામાં ઓછા 25 દિવસનું, ત્યારથી તમારે આ દવાનો છંટકાવ કરવાનો છે। જે દવા છે આનું કોઈ પ્રમોશન નથી, પરિજાત કંપનીનું રફાજ આવે છે અને બાયર કંપનીનું રાફટ આવે છે। હવે તો આનો જે અમે એનો ઉપયોગ કરતા હોય એ તો મિત્રો એગ્રોવાળાની અને અમારી ભલામણ અલગ અલગ હોય। અને આ વસ્તુ એવી છે કે તમે તમારો જે ગામ, તાલુકો કે જિલ્લો હોય, જે જિલ્લામાં જે એગ્રામાંથી તમે દવા લેતા હો ત્યાં તમારે એગ્રાવાળાનો કોન્ટેક કરી અને આ વિશેની માહિતી એને પૂછી લેવી, કેમ કે આ વસ્તુ જે છે રફાજ અને રાફટ આ આપણે વાપરેલી નથી પણ આપણે એના રિઝલ્ટ જોયેલા છે, એટલે હું એનું તમને માપનો સમપ્રમાણ કેટલું હોય એ નહીં કહી શકું, કેમ કે આ વસ્તુ એગ્રોવાળાને જઈ અને પૂછજો, કેમ કે તમારા જીરુની અંદર કયું કયું નિંદામણ છે। આની અંદર લગભગ નિંદામણ સાફ થઈ જાય। મારા અનુભવ પ્રમાણે એક જે ડુંગળી ટાઈપનું જેને અમે ડુંગરો કહીએ, આ એક જ નિંદામણ આનાથી નથી મળતું, બાકી બધું સાફ થઈ જાય છે। અને ત્યાર પછી આપણે એક મુદ્દાની વાત કરવાની છે કે 25 થી 30 દિવસનો તમારો જીરાનો પાક થયો હોય ને એ જ છાંટજો અને પાણી પાઈ અને બીજેથી ત્રીજે દિવસે જ છાંટવાનું, કેમ કે જમીનની અંદર સમપ્રમાણમાં ભેજ રહેવો પણ જરૂરી છે। અને વધુ વિગત માટે તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો અથવા તો કોઈ પાસે મારા ફોન નંબર હોય તો પણ મુલાકાત લઈ શકો છો। અને જીરાની અંદર છતાં પણ 30 દિવસે છાંટશો, ફૂલ પાણી પાયેલું હોય છે તો એ તમારા જીરાની અંદર 8 થી 10 દિવસ પીળાશ પડવાની ઇફેક્ટ રહેશે, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી। પણ એ ઇફેક્ટના 10 દિવસ પછી તમારો જે પાક જીરાનો છે એ હોયથી પણ હર ગ્રોથમાં આવી જતો હોય છે। તો જીરુની અંદર થ્રીપની દવાની કાલે આપણે ચર્ચા કરશું, એને બદલે આજે જ કરી દઈએ કે જીરાની અંદર થ્રીપ અને મોલો મચ્છીનું હોય, મોલો તો એમાં નથી આવતો પણ જે કારી મચ્છી આવતી હોય એના માટે મેં તમને લગભગ એક વિડીયોમાં જણાવ્યું હતું, પણ આ વિડીયોમાં તમને કહી દઉં કે બાયો 303 અત્યારે નાનું જીરું હોય ત્યારે સારામાં સારો ફાયદાકારક છે। તો આપણે મળશું આગલા વિડીયોની અંદર કે એ આપણો જે જીરાની અંદર સુકારો આવે એનો હશે। તો આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરી। જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।